ખેડૂતોના મહેનત ઉપર ભરોસો છે અને એની અંદર જેમણે જેનું વાયુ છે એ ત્યાં આગળ દાડમ ના આવે એમને ત્યાં આગળ હજુ આપવાનું બાકી છે સર્વેનું કીધું છે કે કોને કોને દાડમ છે એની ખબર છે બધાને એ દાડમ કે 12 મહિના ના એ ઉગે દિયા થઈને દાડમ આવવા મળે એ તો 2-4 વર્ષથી હોય ત્યારે થાય અને આવેલા હજુ તો 12 મહિના પછી ઉભોય રહે પણ એના ત્યાં આગળ અમને હજુ એવું દેખાય છે ત્યાં જઈને અધિકારીઓને જઈને પેલું આપવા માટે કરે છે મેં કીધું કઈ સારું થાય તો કરો ન થાય તો ચૂપ મરો તમે કોઈને આપી ન આપો તો કઈ વાંધો નહીં પણ કોકને બગાડવા માટેનું મારા ખેડૂતોની સામે પડવાનું ન કરશો નહીંતર ન બોલવું પડે તો ક્યારેક ક્યારેક પણ મારે જવાબ આપવો પડશે અને આ મર્યાદાઓ હોય છે એના કારણે કરીને ક્યારેક હું નથી કહેતો હતો કે આપણે આપણી મર્યાદામાં પેલું વાત કરીને હું બહુ પેલું કરું પણ તોય જો વગર કારણે અમારા ખેડૂતોને પશુપાલકોને આ વિસ્તારની પ્રજાને આ વિસ્તારના લોકોને એને કઈ લાભ મળતો હોય એની વચ્ચે જો હેરાનગતિ કરશો તો ચૂપ હું નહીં બેસું અમે જે બોલતા બાકીના જેને આવડતું એના કરતા નહીં ઘણું બાકી બધું આવડે છે અને મહેરબાની કરીને પ્રજાના વિકાસ માટે લડવાનું ના કરો સારું ન થાય કઈ વાંધો નહીં હવારથી હાથ સુધી શેના માટે દોડે તો અહીંયા કાર્યકર્તાઓ આગેવાનો બધા પૂરની અંદર આવ્યા ત્યારે અમારા વિસ્તારના પ્રજાજનો બાકી બધા શેના માટે મદદ કરતા હતા કોઈ ફસાયેલો માણસ હોય તેને કાઢવા માટે કોઈના ખેતરની અંદર પાણી હોય તો એની અંદરથી એને બચાવવાનું કામ કરતા હતા કોઈના ઘરે એને ખાવાનું ન તૈયાર થઈ જતું હોય રંધાઈ ના આવ્યું હોય તો એને ફૂડ પેકેટ પહોંચાડવાનું કામ કરતા હતા આ બધા કાર્યકર્તાઓ આગેવાનો એના માટે કામ કરતા હતા કોઈના ખેતરની અંદર ઘરની અંદર પાણી ભરેલું હોય તો પમ્પિંગ કરીને એને પાણી બહાર કાઢવાનું કામ કરતા હતા અને કેટલીક ટોળકી શું કરતી હતી બાકી ક્યાં રહી ગઈ ખામી ક્યાં રહી ગઈ સવારથી હાથ સુધી આખો દાડો ફરે અને ત્યાં આટલું તો બાકી રહી ગયું છે તો એને ચેક કરવા જવાનું અને આખો દાડો સવારથી હાથ સુધી ફરીને અહીંયા બધા લોકો મહેનત પતામણ કરતા હોય અને ટોળકી ત્યાં જઈને એમ કે જો આ હજુ બાકી રહી ગયું છે જો આ હજુ બાકી રહી ગયું છે હવે આખો દાડો એમની ચેડે ફરીને ગોતવા જાય છે બાકી તો અમે કામ છે કે 100% ના થઈ ગયું હોય આ આફત કુદરતની હોય ત્યાં આગળ 100% કોઈ મદદ ન કરી શકે ગમે એમ કરે તો પરંતુ બધા આફત આવ્યો ત્યારે બધા પડકે ઉભા રહીને એને ટેકો કરીએ તો ટેકો કરવાની જગ્યાએ જઈને શું કરી ગોતે ત્યાં બાકી રહી ગયું પછી એના વિડીયો બનાવે મહેરબાની કરો ઉપયોગી થો પણ કોકને વાકે નડવાનું મત કરો તો આવા લોકોને પણ આપણે ઓળખવા પડે કે આફતમાં કોણ મદદ કરતું હતું અને કોણ ખાંચા કાઢતું હતું તો આપણે ખાંચા કાઢવા વાળા માણસો કરતા આપણે ઉપયોગી જે લોકો થતા હોય એને જ આપણે ધ્યાન રાખીને આગળ વધવું પડે હવે મગફળીની ખરીદીનું કામ છે